લો કેમ છો મિત્રો? બધા મજામાં મજામાં મોજમાં જ રહેવાનું, મોજે મોજ ને રોજે રોજ મિત્રો. અને આપણે હવે આપણા ખેતરમાં પાણી વાળવા આવી ગયા છે. અને અમારે અહીંયા દાહોદ જિલ્લામાં મિત્રો વધારે પૂરતી તો મકાઈ ને ઘઉં જ હોય અને ચણા. એટલે હું તમને બતાવું છું કે આપણે કેવું પાણી વાળીએ છીએ. કેનાલ બેનાલનું આપણે નહીં આવતું, આપણે નદીનું જ આવે છે ડાયરેક્ટ. મશીન મૂકેલું છે નદી એકનથી. નદી બહુ દૂર નથી, આપણે નજીકમાં જ છે નદી. એટલે તમને બતાવી દઈશું. અમારી પાછળ રહ્યા ને એ ઘઉં છે, ને આ બાજુની સાઈડમાં મકાઈ છે, ને આ ઘઉં છે, ને બીજું એક ખેતર છે એમાં આપણે પાણી વાળીએ છીએ. જોઈ લેજો. ડોડા બોડા બધું બતાવીશ તમને, કેવા ડોડા થયા છે આપણી મકાઈમાં. વિડીયોમાં બન્યા રહેજો. ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કમેન્ટ કરી દેજો ને લાઈક કરી દેજો, ને ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે સૌથી પહેલાં મારા વિડીયોની નોટિફિકેશન તમને મળે. હવે લોકેશનમાં બન્યા રહેજો, તમને બતાવી દઉં. અને આ હરગવાનું ઝાડ છે મારા ખેતરમાં વાવેલું. અને આપણે આંબા બી છે, એક આંબો છે એ પણ તમને બતાવીશ, જોઈ લેજો. અચ્છા, આપણી મોટરનું પાણી જોઈ શકો છો. પાણીને આ પાણીની લાઈન ગોઠવી છે. આ છે આપણી મકાઈ મિત્રો, જોઈ શકો તમે. કેટલા નાકા પીધા છે, પાયા છે આપણે એ જોઈ લઈએ. આ એક, પછી આ બે, આ ત્રણ, આ ચાર અને પાંચ, છેલ્લું પાંચમું. આવો છે આપણા ખેતરનું લોકેશન. આ બધી મકાઈ છે, તમને જે વિડીયોમાં દેખાય છે ને બધી મકાઈ છે. હરગવાનું ઝાડ. પાછા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઘઉં, એક બાજુ મકાઈ, અને આ બીજા આપણા પાઇપ પડ્યા છે. આ લાઈન આપણી આવે છે પાણીની ભરેલી. બતાવી દઉં કેટલી લાંબી આપણે ગોઠવી છે, જોઈ શકો છો વિડીયોમાં. આ છે ઘઉંનું ખેતર. આપણે એવું નહીં મિત્રો, બહારે પણ મજૂરી કરીએ છીએ અને ઘરે પણ મજૂરી જ કરીએ છીએ. મહેનત વગર તો કાંઈ નથી મિત્રો. કોઈ હાલવા આપવાનું નથી આપણને. મહેનત કર્યા વગર કાંઈ છૂટકો નથી. આ જો, જ્યાં સુધી તમારી નજર પોકે છે ને ત્યાં સુધી ઘઉં દેખાતા હશે. હમણે મકાઈ છે. પછી આ બાજુવાળું ખેતર છે, આ બાજુવાળું ખેતર છે. અને આમાં આપણે આ બાજુના ખેતરમાં પાણી પાઈએ છીએ ને એમનું એમ છે. એમાં કાલે મૂકવાનું છે. મકાઈ ડોડાને તો વાર છે હજી. ડોડા બતાવું તમને કેવા થયા છે ડોડા મકાઈના. જો હજી વાર છે, આપણે 10-15 દાડામાં થઈ જશે. જો એક આ, જોઈ લો ડોડા મકાઈના.
ને મિત્રો ગામડું તો ગામડું છે, ગામડા સિવાય તો મજા નથી. ગામડાની મજા જ અલગ છે મિત્રો. આપણું આંબાનું ઝાડ. ઓકે. અને ખરેખર મિત્રો એક વાતનો મને એ ગૌરવ થાય છે કે આપણા ગુજરાતના જેટલા યુટ્યુબરો છે ને એટલા બધા મહેનત મજૂરીવાળા જ છે હો મિત્રો. એના ઉપરથી મને ગૌરવ છે. તમે પાછા કહેજો મને આ વાત સાચી છે કે ખોટી. હું પણ મજૂરી કરું છું. જો ખેતરોમાં રખડું છું એને પાણી વાળવું છું, પાણી વાળી રહ્યો છું મિત્રો. આવું કામ છે મિત્રો. ઘરેથી બરોડા ને બરોડાથી ઘરે ને એવા કામ આપણે આવીને ઊભા હોય ને વાત છોડી દો તમે હો. તમે શું કરી રહ્યા છે એ પણ મને જણાવજો. એવી હાલત છે મિત્રો આપણી. પાણી વાળીએ છે, ખેતરોમાં ફરીએ છે અને એવી શિયાળાની ઠંડક પગોમાં. બીજું તો શું કહું તમને. મોજમાં ને મોજમાં મિત્રો. એવી છે મોજ આપણી. એક તો આપણા કને સ્ટેન્ડ બી નહીં કે મોબાઈલ પકડવાનો, હાથમાં પકડીને ફરીએ રહ્યા ને વિડીયો કરીએ છે. તમારા બધા કને તો માઇક છે, પછી સ્ટેન્ડ બી હશે મિત્રો, પણ મારા પાસે કાંઈ નથી. પણ એ વાતનું દુઃખ નથી મિત્રો. બધી વાતે હું રાજી છું હો. કારણ કે તમે ખુશ તો હું ખુશ, તમે રાજી તો હું પણ રાજી. મોજે મોજ ને આપણે રોજે રોજ હો મિત્રો. કોઈ વાતનું દુઃખ નથી આપણને. ભલે ને મહેનત કરવી પડે, મજૂરી કરવી પડે, અને આ કરવું જ જોઈએ. આપણે આ કરવું જ જોઈએ. તમે શું કહેવા માંગો છો હે? આવી છે આપણી ખેતી મિત્રો. આ અમારા દાહોદ જિલ્લાની ખેતીવાડી. મકાઈ, ઘઉં અને ચણા, આવી છે ખેતી આપણી. સરગવો સિંગ છે સરગવાની, અને ખાટી વસ્તુમાં નાખીને બનાવીએ ને મિત્રો, બહુ મજા આવે આને ખાવાની હો. ચાલો હેડો હવે આપણે અહીંયાથી સમાપ્ત કરીએ લોકેશન. ને પાછા વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. જય રામા પીર, જય દ્વારકાધીશ.